કરીને આવે એટલે પછી વાત પતી જાય ને. આ કેટલા દાડાથી આવે એન્જિન ની બતાવતો નહીં હજી. હવે હોટ સીટ ઉપર પાર ધોઈ બેસી ગયા. એ ઉભો રે લે, આવી રીતે ચાલુ રાખ. જો સંભાળું તો સિસ્ટમ શીખવાડું. તે ચાવી આલી બરાબર થોડું ભાડું. અમારા ભાઈના પાવભાજી ભાવતી નથી ને, પણ આ ભાઈના પાવભાજી ભાવ મંડી અહીંયા આવીને. આ ભાઈને પાવભાજી ખાતા નતા. તો ગાઈસ આજથી અઠવાડિયા 10 દિવસ પહેલા મેં એમ કીધું હતું કે પાન તો ખાવું જ પડશે. આજે સેટ થયું પાન ખાવાનું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સવારમાં આપણા ટેરેસ પર આવી ગયા હતા. ઘરે ભયંકર કંટાળો આવી ગયો. આપણે ટેરેસ પર આવી ગયા આટો મારવા, અને ટેરેસ પર દોડતા આવવું પડ્યું, કારણ કે વરસાદે બૂમ પડાવી દીધી. મેં કીધું ને, મમ્મીએ કપડા નાખ્યા, 10 મિનિટમાં વરસાદ ચાલુ. જો તારે બધા કપડા લે જ છે. આ લોકોના કપડા પલટી જશે. તું વરસાદમાં કેમ આવ્યો ઉપર કપડા લેવા? આ બચારો મદદ કરાઈ રહ્યો કપડા લેવામાં, હે ને? હે કેમ આંખો નહીં ખુલતી? આઠ એની ઓછું નહીં. જો આપડા રવિભાઈએ બાબલા જેવા રેડી કરી દીધા. કાલે તો પાછું રક્ષાબંધન છે, એટલે ક્યાંક રક્ષાબંધન ફેસ્ટિવલ પતાય એટલે ક્યાંક બહાર જવાનો વિચાર છે. હવે જોઈએ કેમનું થાય છે, તમને બતાવીશું. તો આજ તો પેલા મોજ તો કરીએ. શું કહે લે? બધું નોખા કરીશ લે ઉડ્યા. શું એટલે શું થાય? 500 એટલે ખબર? 500 લીટર. ચક્રાસન કરો. આવડે? વાહ ભાઈ વાહ, બધું જબરું કરો. હે બહુ તોફાન કર. એવું હા, શું કામ કાઢ્યું લે? થઈ ગયું હવે. રક્ષાબંધન બ્લોગ ચાલુ ના કરે. રક્ષાબંધન હોય તોય કામ, દિવાળી હોય તોય કામ, બધે ઘરનું જ કામ કરવાનું. એવું થયું ને? કર્યું ને. જો બધું સાફ કર્યું એકચ્યુઅલીમાં, બધું જ આખું ઘર. એમ મને એવી ખબર ના પડે શું, બાકી આખું ઘર સાફ કર્યું એટલી ખબર પડે આપણને. તમે શું કરો અત્યારે? જમવાનું શું બનાવ્યું? આ શું છે? આ શેનું શાક પણ? પણ કારેલા તો દેખાતા નહીં આમાં. ચાલ્યા હા, અને નીચે એમ ઢોળાય નહીં. હા, કેટલા વિચિત્ર લાગે. બિયા ના કાઢે એટલે આવડ લાગે. તો પાણીમાં એટલે નીકળી જાય. કશું ના નીકળે, બધો વેમ. બાકી કારેલા તો એમને એમ જ રહે. આપણે રક્ષાબંધનના દિવસે કારેલા બનાવાય. કાલે બનાવી, તમને તો રોજ ભાવે. રક્ષાબંધનના દિવસે કારેલા એટલે બધા બહેનો આવે એટલે કારેલા શાક ખાય ને એટલે માદા ના પડે. મમ્મી તમે દાળનો વઘાર કરો. આપણી ગાડી છે ને એ માદી પડી છે. બહુ માદી પડી. ગાડીનો તાવ આવી ગયો છે એકચ્યુઅલીમાં. તો ચલો નીચે જઈએ પછી જોઈએ. આની આ કુલર ની સ્વિચ બગડી ગઈ લાગે. જો એટલે મીત આવે એટલે ચાલુ થઈ ગઈ કુલર ની સ્વિચ. એમાં મેં દાઢી સેટ કરીને આવે એટલે પછી વાત પતી જાય ને. આ કેટલા દાડાથી આવે એન્જિન ની બતાવતો નહીં હજી. પૈસા વાળા મારા પપ્પાને તો આવે ને તો ભૂસી નાખે. નામો નિશાન કાઢી નાખે. સારું, જાઓ મળીએ. ગાઈસ હવે જમીને બહાર નીકળી ગયા છીએ. કઈક
બીજું જમવા. ના જમવાનું તો બાકી છે, ભૂખ લાગી હતી. હવે હોટ સીટ ઉપર પાર તો બેસી ગયા. એ ઉભો રે લે, આવી રીતે ચાલુ ના જો સંભાળ, હું તને સિસ્ટમ શીખવાડું. તે ચાવી આલી બરાબર, અલે હા પણ ચાવી આલી બરાબર, પછી આ ગેર જોવાનું ન્યુટ્રલ હે કે નહીં એ તને ખબર જ નહીં પડતી, એટલે મેં જોયું ન્યુટ્રલ હે ને. હવે નીચે કઈ જ દબાવવાનું નહીં, ક્લચ નહીં, બ્રેક નહીં, રેસ નહીં, બરાબર. પછી સેલ માર. ના શું છે ના આ તો સાંભળ, તને એવું લાગે ને કે ગાડી મારી ગેરમાં આવ્યા એવું તને રિસ્ક હોય ને તો ક્લચ દબાઈ દે આખો. હા દબાય આખો, દબાય આખો દબાય. હા કઈ ના થાય. હવે સેલ માર. બસ હવે ક્લચ ધીમે ધીમે છોડ. નહીં આગળ જાય, છોડ દે. જોયું આગળ ના જાય. આગળ ક્યારે જાય? આખું રિલેક્સ થઈ જાય. આગળ ક્યારે જાય કે આમ કરીને આમ પહેલો ગેર કરે ને પછી થોડો ક્લચ છોડવાનો, પછી થોડી રેસ કરે ને એટલે ગાડી આગળ જાય. તો તમારે આવી રોયલ મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં એડમિશન લેવું હોય તો મને ફોલો કરી લેજો. ના ચાલુ રાખ, ગેસમાં કન્વર્ટ થવા દે. હેડો શું જવા બેસી રેડી ટુ. હા હવે તો ખાટુ શ્યામ ડ્રાઈવર રેડી થા. ટૂંક સમયમાં પાર્થને ગાડી શીખવાડી દેવાની થા, એટલે આપણે શું જફા નહીં. મારી કિલોમીટર રેન્જ કેટલી છે? 1600+ કિલોમીટર રેન્જ છે, એટલે થોડી ઓછી 800 ચલાવી લઈએ તો શું થોડું સેટ થઈ જાય ને. આપણે સીટ બેલ્ટ પહેલા પહેરવાનો. જો કે તું ચલાવીશ એટલે હું પહેલા લઈશ. પહેલા હું પહેરીશ. ખોલજે લોક. ઉભા રહો. ના ઉભા રહો. એક કોક મહેમાન જોડે ઉભા નહીં દેખાય. જો આકાશી કરી રહ્યા. જો આવી રીતે એસી ચાલુ થાય. એ તો ગીતો વગાડો. ગીતો વગાડ દઈએ. તો જો 9:54 થઈએ. આજે તો ખાવાનું ખાધું નતું એટલે ભૂખ લાગી છે, ખાઈશું. ચલો તો આપણે નીકળીએ. ખાધું ને ભાઈ? હે સારું લાગ્યું ને? એક વસ્તુ બતાવજો. આ જો ખાલી. હા ના એવું ના બેટા. પછી આ તો પેલા જેવું થાય, સીધો ફોન આવે HR નો. હે વાત કરી તમે વગર આવો ને બહુ મજા હતી. એક નંબર આઈટમ તો સારી હતી. ખાઈ લીધું પછી બ્લોગ ચાલુ કર્યો. ભૂખ જ એટલી લાગી હતી, ખાઈ લીધા પછી બ્લોગ ચાલુ કરવાનો હોય ને એમાં કઈ પાકા ચીકી હોય ફૂલ. ભાવ્યું ને તને? ભાવ્યું પણ જમ્યા વગર તમે આવો ને તો ખરેખર મજા આવી જાય એમ. અહીંયા કયું એડ્રેસ તો આપણને નહીં ખબર. મેનું આપો એડ્રેસ બતાવું. જો આર્યું એડ્રેસ છે, IS સર્કલ, સંગઠ, IPL પ્યોર રોડ. ચુંડાલ સર્કલ આવે તે જમણી બાજુ આવો ને એટલે શ્રી સાઈનાથ પાઉંભાજી આવે, એટલે ત્યાંથી અહીંયા આવો ને એટલે મજા જ આવે. થોડું મજા આવી પણ પેટ ખાવું ના થાય. કેમેરો બંધ થશે ને ભાઈ બીજી ખબર પડશે, એમને મતલબ નહીં ખબર પડે. ફોટો પાડો. અમારા ભાઈના પાઉંભાજી ભાવતી નથી ને, પણ આ ભાઈના પાઉંભાજી ભાવ મંડી અહીંયા આવીને. આ ભાઈ પાઉંભાજી ખાતા નતા પણ હવે એમ કે છે હું ખાઈશ. ખાધું બહુ મજા આવી એમ. અહીંયા સાઈનાથ પાઉંભાજી ના આઉટલેટ ઉપર. આપડા એડ્રેસ કહી દો ને એકવાર. જુંડાલ. એ તો મેં બતાવ્યું, મેનુમાં બતાવ્યું. કઈ નહીં, મજા આવ્યો ભાઈ ટેસ્ટ. ચલો તો મળ્યો ભાઈ, મજા ને ભાઈ. શું કઈ જાતથી અઠવાડિયા 10 દિવસ પહેલા મેં એમ કીધું હતું કે પાન તો ખાવું જ પડશે. આજે સેટ થયું પાન ખાવાનું. કેવું લાગ્યું પાન તને? પ્રોસેસ બહુ લાંબી થઈ હતી, એ કહેવાય બી નહીં. પણ જે સીન થયા ને આ દીધી એવા નહીં થયા. પ્રોસેસ બહુ લાંબી હતી પાન ખાવાની. 10-15 મિનિટ તો થઈ જશે. હવે આપણે જઈએ પાર્થ ભાઈને ઉતારવા ઘરે. એમને ઉતારીને ગાડી મૂકી દઈએ પાર્કિંગમાં. કાલે તો રક્ષાબંધન નહીં ભાઈ, પાર્થ તો દેખાશે જ નહીં કાલે. જોકે આપણા બી નહીં દેખાઈએ. અરે આપણે તો દેખાઈશું. આપણે બ્લોગ બનાવીશું. આપણે એક જોરદાર રીલ બનાવવાની છે પહેલા તો. કઈ નહીં તો મૂકી દઈએ આજનો વ્લોગ, અહીંયા એન્ડ કરી દઈએ. તો મળીએ હવે કાલના વ્લોગમાં રક્ષાબંધનના સાથે, ફેસ્ટિવલની જોડે. તો આજનો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો,
નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી રામ, હર હર મહાદેવ. આમ જોવું પડે કારણ કે ગાડી ચલાવ્યું એટલે. જય શ્રી રામ, હર હર મહાદેવ.